બુધની રાશિમાં મંગળનું ગોચર આગામી 55 દિવસ સુધી મંગળદેવ ઘણી રાશિઓનું કરશે કલ્યાણ. વિદેશમાં નોકરી અને પ્રોપર્ટીની તકો મળશે. 26 ઓગસ્ટે ગ્રહોના સેનાપતિ મંગળે પોતાની રાશિ બદલી છે. મંગળે બુધની રાશિ મિથુન રાશિમાં સંક્રમણ શરૂ કર્યું છે. મિથુન રાશિમાં મંગળની ચાલ દેશ અને દુનિયા સહિત તમામ રાશિઓ પર અસર કરશે. પરંતુ આ રાશિ પરિવર્તનની ઘણી રાશિઓ પર ખાસ કરીને સકારાત્મક અસર થવાની સંભાવના છે. ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને આ રાશિના લોકોના જીવનમાં કેવા સકારાત્મક બદલાવ આવવાની સંભાવના છે. મેષ રાશિ. મિથુન રાશિમાં મંગળનું ગોચર મેષ રાશિના જાતકોની હિંમત અને બહાદુરીમાં વધારો કરશે. જો તમે વિદેશી કંપની અથવા વિદેશમાં નોકરી માટે અરજી કરી છે, તો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. વિદેશમાં સ્થાયી થવાનું સ્વપ્ન પણ પૂરું થઈ શકે છે. આ સમય દરમિયાન તમારામાં અદ્ભુત ઉર્જા હશે, જેના કારણે તમે દરેક પડકારને સરળતાથી પાર કરી શકશો. પૂજામાં તમને રસ રહેશે. પારિવારિક બાબતોમાં વાણી પર નિયંત્રણ રાખવું પડશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમને આવક સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. તમારા નાના ભાઈ બહેનોને કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન મંગળ તમને થોડા ટૂંકા અંતરની મુસાફરી કરવા માટે કરાવી શકે છે, જેના કારણે તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાહનની સમસ્યાને કારણે તમારે પૈસા ખર્ચવાની શક્યતા છે. મિથુન રાશિ. મંગળ તમારી રાશિમાં ગોચર કરશે. મંગળના શુભ પ્રભાવને કારણે તમારી આવકમાં વધારો થઈ શકે છે અને તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સમય દરમિયાન તમે નવી મિલકત ખરીદી શકો છો અથવા તમારા પિતા પાસેથી કોઈ મિલકત પ્રાપ્ત કરી શકો છો. તમને સરકાર તરફથી કોઈ મોટું કામ મળી શકે છે. કાર્યસ્થળ પર બોસ ખુશ રહેશે અને તમારા કામના વખાણ કરશે. કર્ક રાશિ. મંગળના ગોચર દરમિયાન કર્ક રાશિના લોકોની ઈચ્છાઓ અધૂરી રહી શકે છે. આ ઉપરાંત સમાજમાં તમારી ઇમેજને પણ અસર થઈ શકે છે. કરિયરની પ્રગતિ થોડા સમય માટે અટકી શકે છે. મોટા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે નહીં. તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. તેમજ નકામા કામના કારણે તમારે તણાવનો સામનો કરવો પડી શકે છે. સિંહ રાશિ. મંગળનું ગોચર તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તમારા બોસ તમારાથી ખુશ રહેશે અને તમારો પ્રભાવ વધી શકે છે. કાર્યસ્થળ પર તમારું નેટવર્કિંગ મજબૂત રહેશે, જેનાથી તમને ફાયદો થશે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. આ દરમિયાન તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. લોકો તમારા પર વિશ્વાસ કરશે. કન્યા રાશિ. મંગળના શુભ પ્રભાવને કારણે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સરકાર અને વરિષ્ઠ અધિકારીઓ તરફથી મદદ મળશે. તમને મોટો સોદો મળી શકે છે. વિદેશમાં શિક્ષણ મેળવવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. આ માટે સમય અનુકૂળ છે. જેમના તાજેતરમાં લગ્ન થયા છે, તેમને સંતાન થવાની સંભાવના રહેશે. રાજકારણીઓનું નસીબ ચમકી શકે છે. તેમને કોઈ મોટું પદ મળી શકે છે. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે મંગળનું રાશિ પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે. આ સમયમાં તમારું ભાગ્ય ચમકી શકે છે. ધન પ્રાપ્તિના સંકેતો પણ છે અને તમારી સંપત્તિમાં પણ વધારો થશે. તમે ટૂંકા અથવા લાંબા પ્રવાસ પર પણ જઈ શકો છો. તેમજ આ સમય દરમિયાન તમે કોઈ પણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તે જ સમયે નોકરિયાત લોકો અને વેપારીઓને કારકિર્દીમાં ઉન્નતિ માટે સુવર્ણ તકો મળશે અને સારી આવક પણ મેળવી શકશે. વૃશ્ચિક રાશિ. મંગળના ગોચર દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોને તેમના વૈવાહિક સંબંધોમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોને મજબૂત કરવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. આ સમય દરમિયાન તમે તમારી જાતને નિયંત્રિત કરી શકશો નહીં, જેના કારણે તમારે ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે. જે લોકો ભાગીદારીમાં કામ કરે છે તેમને તેમના જીવનસાથી સાથે તાલમેલ જાળવવામાં ઘણી મુશ્કેલી પડશે. આ સમય દરમિયાન
તમારે કામ પર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધન રાશિ. મંગળનું ગોચર ધન રાશિના લોકોના આત્મવિશ્વાસમાં વધારો કરશે. વ્યાવસાયિક જીવનમાં બધું સારું રહેશે. તમે નવા પડકારરૂપ કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. ઓફિસમાં તમને સહકર્મીઓનો સહયોગ મળશે. તમને તમારી પસંદગીના નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી શકે છે. તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહેશે. તમને તમારા વ્યવસાયને વિસ્તારવા માટે ઘણી તકો મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મકર રાશિ. મંગળની રાશિમાં પરિવર્તન તમારા ભાગ્યને બદલી શકે છે. તમને કોઈ સરકારી કામ અથવા કોઈ મોટો સોદો મળી શકે છે, જેનાથી તમને આર્થિક લાભ થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વિદેશમાં નોકરી કે બીજા દેશમાં રહેવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે. વાદ વિવાદના મામલામાં તમને સફળતા મળશે. નવો વ્યવસાય અથવા કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે. તમે તમારી ઈચ્છા મુજબ પરિણામ મેળવી શકો છો. કુંભ રાશિ. મંગળના ગોચર દરમિયાન તમારે તમારી માતાના સ્વાસ્થ્યને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા પૈસા ખર્ચવાની પણ શક્યતાઓ છે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા વાહન પાછળ પૈસા ખર્ચવા પડી શકે છે. મંગળ તમને ઘણી દોડધામ કરાવશે. કામમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. મીન રાશિ. મીન રાશિના લોકો માટે મંગળનું ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી સુખ સુવિધાઓ વધી શકે છે. ઉપરાંત તમે આ સમયે વાહન અથવા મિલકત ખરીદી શકો છો. ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. તેમજ જે લોકો રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી કે રિયલ એસ્ટેટમાં કામ કરે છે તેમને સારો નફો મળી શકે છે. આ સમયે તમારી માતા સાથે તમારો સંબંધ વધુ મજબૂત બનશે. પરંતુ આ સમયે તમે શનિની સાડાસાતીના પ્રભાવમાં છો, તેથી તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.